કચ્છના યુવા મંડળ દ્વારા નખત્રાણાથી સાળંગપુર હનુમાનજી મંદિર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 150 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. નખત્રાણાથી 150 બાઇક સવારોએ રેલીનો પ્રારંભ કર્યો હતો, જેના અગ્રણી એવા રમેશ માવાણી અને તેની ટીમે આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. અહીંના ચૈતન્ય હનુમાનજીની પૂજા કરીને જય બજરંગબલીના નાદ સાથે બાઇક રેલી નીકળી હતી. કેસરી ધજા અને કેસરી ટી શર્ટ સાથે યુવાનોએ બાઇક રેલી આરંભી હતી. તો યુવાનોનું મોરબીના યુવા મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાળંગપુરના સ્વામીના યુવાનોએ આશીર્વાદ લીધા હતા. જય કૃષ્ણ ભજનદેવ. મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ માવાણી, નખત્રાણા. રેલી વાળામાં અમે 4 તારીખના નખત્રાણાથી સાળંગપુર માટે રેલીનું આયોજન કરેલું હતું. તેમાં સવારના 6 વાગે અમે રેલીનો સ્ટાર્ટ આપ્યો હતો નખત્રાણાથી, અને બપોરે ખાતે ભોજન અમે કટરિયા હનુમાન દાદાએ કર્યું હતું. ત્યારબાદ બપોરના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મોરબી ખાતે ડાયણી પરિવારે કર્યું હતું. ત્યારબાદ સમય કરીને અમે સાંજના સાળંગપુર પહોંચી આવ્યા હતા, અને સાળંગપુર અમે નાઇટ હોલ્ડ કર્યો. ત્યારબાદ સવારના અમારા સ્વામીએ સમય કર્યા, ને ત્યાં બીજે દિવસના પ્રોગ્રામમાં આખો દિવસ અમે રહેવાના હતા. સાંજે પાછા વળી નાઇટ હોલ્ડ ત્યાં સાળંગપુરમાં, અને સવારના વહેલા નીકળવાના છીએ સાળંગપુરથી કચ્છ. અમે 150 જણા છીએ. 70 જેવી મોટર સાયકલો છે, અને દાદાના દર્શનાર્થે આવ્યા હતા, અને અમને બહુ મજા આવી ગઈ.